તો મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જમાલપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ થતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે નજીવા એવા વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર થયા છે અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે અને શરૂ થતાની સાથે જ જમાલપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા અત્યારે સર્જાઈ છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણી બધી જગ્યાએ અને અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જમાલપુરના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદ પડ્યો છે પરંતુ આ નજીવા એવા વરસાદમાં જમાલપુરમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાયેલા છે દર્શલ નજીવો વરસાદ જમાલપુરમાં પડ્યો અને પાણી ભરાઈ ગયા લોકોની હાલત ત્યાં ખરાબ સોનલ જમાલપુર વિસ્તારમાં હું છું અને અહીંયા કેમેરામેન તુષારને કહીશ દ્રશ્યો બતાવશે આ સાબરમતી નદીના આ રિવરફ્રન્ટના કે જ્યાં હાલ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે અમદાવાદની અંદર વરસાદી માહોલ છે 7 દિવસ આગાહી છે એમાં 48 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે આખા ગુજરાતનો સમાવેશ થાય છે જેમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે એ પ્રમાણે વરસાદી માહોલ અને સાથે જે સાબરમતી નદીનું આ સ્વરૂપ જોઈ શકાય છે જ્યાં પર આવતીકાલે આ નદી રિવરફ્રન્ટની અંદર બંને કાંઠે વહેતી થાય તેવી શક્યતા એટલા માટે છે કારણ કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી વધુ છોડાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે જે પ્રમાણે સવારે જિલ્લા કલેક્ટરની વિડીયો કોન્ફરન્સ થઈ અને જે ચર્ચા થઈ અને તે બાદ તેમણે જે પ્રતિક્રિયા આપી તે પ્રમાણે એટલે કે હાલ આ પરિસ્થિતિ અમદાવાદની છે અને હાલ પવન સાથે વરસાદ જે છે તે પડી રહ્યો છે અને જમાલપુર સહિત અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આ વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે સોનલ જી દર્શલ આભાર તમામ વિગતો માટે